ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો આપણે મોટર ચાલુ કરવા આવી ગયા છે અને અહીં વાદળા થઈ ગયા છે. આ જો અહીં નાગ બાપાની કાસરી જોઈ પાણીમાં ગાડી કેટલી ભરાણી. ઓહો આ ઓછી ભરાણી. આપણે વેડી ખોલીને ઘડીક વાર ઊભું રહેવું પડે ને કામાં કંઈક હોય વીસી બીસી કંઈક. હાલો મોટર ચાલુ કરી. આપણે જુઓ ભાગુ બાપાના મેં ચાલુ કરી દીધું છે પાણી ઓરવાનું. આપણે મિની ટ્રેક્ટરથી જોવા ધોરિયો કરી નાખ્યો હતો અને જો એક માણા આપણે છે જો ધોરિયો કંઈક સિંચે છે અને અડધે લગીને જો બંધ મારી દીધો છે એટલે એટલો ધોરિયો ધોવાઈ નહીં જાય. એક નાકું પાયું હતું ધોવાઈ રાખતું હતું. પછી આપણે જો અહીંયા ને પેલું નાકું બનાવીને અહીં ચાલુ કરી દીધું છે આપણે પાણી. અને પછી જો એ આખો ધોરિયો થઈ જાય એટલે ઠેઠ લગીને હજી એકવાર પલાર દેવો છે આપણે, એટલે કાલ પછી ઉપાદી નહીં. અત્યારે કીધું આ પાયવાનું ચાલુ કરી દીધું. જો ઓલું ખેતર ઓરવી નાખ્યું છે અને આપણે બીજા ખેતરમાં આવી ગયા છે. વાગે કેટલા વાગ્યા? 11:43 થઈ છે. અને આજે સવારના સૂર્યનારાયણ કંઈ દર્શન કર્યા નથી. વાતાવરણ જોવો હાવ ધાબળ ને ધાબળ છે, વાદળવાયું. મિત્રો આપણે પાણી ભરી ગયા પછી એક ખેતરમાં રોટા ટાંકી એવા, બીજા એક ખેતરમાં પારા બાંધી એવા. અને અત્યારે જો પારા બાંધવાનું ચાલુ છે. આપણે રોટા રાખવા ગયા ને કાંઈ ટાઈમ મળ્યો ને ઉતાવળ હતી એટલે પછી એક બીજા ખેતરમાં રોટા છોડાવી પારા બાંધી આવ્યા. અને અત્યારે આપણે બીજા ખેતરમાં આવ્યા છે. જો તમે આવા પારા બાંધી ગયા આપણે. જો મયુરભાઈ આવી ગયા વહીણી લઈ. 2 વહીણી ચાલુ કરી દીધી છે. એક જ ખેતરમાં ફૂલ જમાવટ. તો પારા બંધાઈ ગયા છે. પારા બાંધી દીધા આપણે. શેઠા મોસમ લઈશી.